હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે હું લઈને આવ્યો છું શિવાય એકેડમીમાં કેટીજી. કેટીજી મતલબ વાયુનો ગતિવાદ. ફરી વખત તમને યાદ કરાવી દઈએ, તમે બધા જ છો અત્યારે હાજર શિવાય એકેડમીમાં એજી સરની સાથે. બરાબર, તો આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ કેટીજી. કેટીજીનો મતલબ થાય વાયુનો ગતિવાદ. શું થાય એનું નામ? વાયુનો ગતિવાદ. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા જ કે આ ચેપ્ટર જે છે એ કોના માટે છે? આદર્શ વાયુઓ માટે. બરાબર, કોના માટે છે? આદર્શ વાયુ માટે. આના પહેલા આપણે ઘન વિશે અભ્યાસ કરીએ. બરાબર, ઘન પદાર્થો વિશે આપણે પહેલા અભ્યાસ કર્યા આની આગળના પ્રકરણોમાં. હવે આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ વાયુ માટે. બરાબર, ઘનનો અભ્યાસ થઈ ગયો, પ્રવાહીનો પણ અભ્યાસ થઈ ગયો. હવે આપણે અભ્યાસ કરવાનો છે વાયુનો. વાયુના બે પ્રકાર પાડીએ. એક તો કે વાસ્તવિક વાયુ. કેવા વાયુ? વાસ્તવિક. અને બીજા પ્રકારના જે વાયુ છે એને નામ આપીએ આપણે આદર્શ વાયુ. એક વાસ્તવિક વાયુ અને બીજા કેવા વાયુ? આદર્શ વાયુ. હવે જે વાસ્તવિક વાયુ છે ને, વાસ્તવિક વાયુ મતલબ કોણ કોણ? મતલબ O2, CO2, CO, N2, CH4, NH3, આ બધા જ કેવા વાયુ છે? વાસ્તવિક વાયુ, જે હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે. તો આદર્શ વાયુ શા માટે? આદર્શ વાયુ એટલા માટે કે જ્યારે આપણે કોઈ નિયમ બનાવવો છે કે વાયુઓની વર્તણૂક આવી હશે એવું કેવું છે, ત્યારે આપણે બધા વાયુઓને ધ્યાનમાં રાખીને નહીં કહી શકીએ. બધા વાયુઓની અલગ અલગ પરિસ્થિતિમાં વર્તણૂક અલગ અલગ હશે. તો શું કર્યું? આપણે એક આદર્શ વાયુ ધારી લીધો, આદર્શ વાયુઓ માટે નિયમો આપી દીધા, અને પછી કીધું કે જો આદર્શ વાયુની વર્તણૂક આવી હોય તો આ વાયુની વર્તણૂક છે આવી હશે. કે આદર્શ વાયુની વર્તણૂક આવી છે તો O2 ની આવી હોય, CO2 ની આવી હોય, CO ની આવી હોય, N2 ની આવી હોય. વાત સમજમાં આવી? મતલબ આદર્શ વાયુ જે છે કે રેફરન્સ માટે લેવામાં આવ્યું છે. આ ચેપ્ટર આખો આપણે કોના માટે ભણશું? વાયુ માટે. તો આદર્શ વાયુ કહેવાય કોને? બરાબર, આ બધા વાયુઓ છે આપણે ડાબી બાજુ જેટલા પણ લખ્યા છે, O2, CO2, CO, N2, CH4, NH3, આ બધા વાયુઓ છે. પણ આદર્શ વાયુ કોને કહેવાય? તો કે જે આદર્શ વાયુ હોય ને એનો આકાર કેવો હોય ખબર છે તમને? આદર્શ વાયુ જે છે ને એનો આકાર હશે ગોળાકાર. કેવો હશે આદર્શ વાયુ? ગોળાકાર હશે. અને એ પણ નાના નાના ગોળા છે, મતલબ લખોટી જેવા આપણે માની શકીએ. બરાબર, એ નાના નાના ગોળાઓ છે. આદર્શ વાયુ જે છે એ ફરી વખત કીધું તમને કેવા છે? તો કે નાના 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 ગોળાઓ છે. બરાબર, આદર્શ વાયુમાં બે વાયુના અણુઓ કે પરમાણુઓ વચ્ચે બળ કેટલું છે? તો કે બળ જે છે એ છે શૂન્ય. કોઈ બળ લાગતું નથી, આકર્ષી નહીં, અપાકર્ષી નહીં, કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. સ્થિતિ ઉર્જા, જો તમને આગળના ચેપ્ટરનું થોડું ઘણું યાદ હોય, જાજુ નહીં થોડું ઘણું, તો આપણે આવો કંઈક આલેખ બનાવ્યો હતો. સ્થિતિ ઉર્જા U એઝ અ ફંક્શન ઓફ R વર્સિસ R અંતર. તો આલેખ કંઈક આવો બનતો, જો તમને યાદ હોય તો. બરાબર, તો આ આલેખ ક્યારે બને? જ્યારે એમની વચ્ચે કોઈક બળ લાગતું હોય. એની બળ કેવું હોય? આકર્ષી બળ. પણ અહીંયા બે પરમાણુઓ વચ્ચે કોઈ પણ બળ લાગવાની સંભાવના છે જ નહીં. આપણે બળને કેવું કહી દીધું? 0. તો અહીંયા સ્થિતિ ઉર્જા જે છે, સ્થિતિ ઉર્જા આપણને કેવી મળવાની છે? શૂન્ય. સ્થિતિ ઉર્જા શૂન્ય મળવાનું કારણ શું છે? કે બે પરમાણુઓ વચ્ચે બળ કેવું છે? શૂન્ય. બે પરમાણુઓ વચ્ચે જો બળ શૂન્ય છે, કોઈ આકર્ષણ બળ નથી, તો તેમની વચ્ચે સ્થિતિ ઉર્જા કેવી મળે છે? 0. કદ. હવે અહીંયા કદ કેવું લેવાનું છે આપણે? તો કે શૂન્ય. શૂન્ય? અરે શું વાત કરો છો સર? હા, પણ આ કોનું કદ છે? તમે જો, પાત્રની સરખામણીએ વાયુનું કદ નહીવત છે. મતલબ આપણે પાત્રનું કદ લઈએ ત્યારે એની અંદર જે હવા ભરેલી છે ને, એ હવાનું કદ કેવું લેવાનું છે? નહીવત છે. બરાબર, બે પરમાણુ જોજો, અણુ અણુ, પરમાણુ પરમાણુ, અણુ દિવાલ, પરમાણુ દિવાલ, એ બધા વચ્ચે જે અથડામણ થાય છે એ બધી અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક. પરિસ્થિતિને બરાબર સમજો. માનો કે આવી રીતે આપણી પાસે એક સમઘન છે અને સમઘનની એક બાજુ અત્યારે દેખાય છે, માનો ને એની અંદર ઘણા બધા આવા પરમાણુઓ, અણુઓ છે જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બરાબર, હવે આ જે પરમાણુ છે, માનો કે આમ જાય છે, આ જે પરમાણુ છે આમ જાય છે, આ પરમાણુ આમ ગતિ કરે છે. હવે આ બધા જ જે પરમાણુઓ છે ને એ દિવાલ સાથે અથડાતા હશે, એકબીજા સાથે અથડાતા હશે, પણ અથડામણ હંમેશા કેવી રહે છે? સ્થિતિસ્થાપક. બરાબર, બધી જ અથડામણો સ્થિતિસ્થાપક છે. મતલબ કે અહીં આપણે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ લગાડી શકશું. ઉર્જા સંરક્ષણ થાય, બરાબર, ઉર્જા સંરક્ષણ થાય અને સ્થિતિ ઉર્જા સંરક્ષણ થાય. બંને વસ્તુ થાય, વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઉર્જા સંરક્ષણ થાય અને વેગમાન સંરક્ષણ થાય. બંને વસ્તુ થાય. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય? બિલકુલ. આપણે આદર્શ માન્યા છે, આદર્શ વાયુઓ તો કરે જ. બરાબર, વાસ્તવિક વાયુઓ કરે ન કરે, આદર્શ વાયુ તો કરે જ. અથડામણ માટે સમય લે છે? બિલકુલ નહીં. અથડામણ માટેનો સમય પણ કેવો છે? નહીવત. સંખ્યા ઘનતા. હવે તમે જો, તમે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ વાયુનો તમે કોઈ જથ્થો લઈ લો. માનો કે હું સમઘનના આ કોઈ ખૂણામાં આવ્યો,
જેનું કદ 1 મીટર ઘન છે. મને 1 મીટર ઘનમાં 200 પરમાણુ મળ્યા. કેટલા મળ્યા? 200 પરમાણુ. તો હવે હું સમઘનના કોઈ પણ ખૂણામાં જાઉં, કોઈ પણ ખૂણામાં, હું અહીંયા જાઉં તોય ભલે, હું અહીંયા જાઉં તોય ભલે, હું અહીંયા જાઉં તોય ભલે, હું વચ્ચે જાઉં તોય ભલે, જો હું 1 મીટર ઘન લઉં ને, જો હું 1 મીટર ઘનનું કદ લઉં તો મને એમાં હંમેશા કેટલા પરમાણુઓ મળશે? 200 જ મળશે. મતલબ કે સંખ્યા ઘનતા, મતલબ એકમ કદમાં રહેલા પરમાણુઓ કે અણુઓની સંખ્યા એ તમે પાત્રમાં કઈ જગ્યાએ છો તેના ઉપર આધાર રાખવાનું નથી. બરાબર? હજી એક વાત, માનો કે આ 200 માંથી મારી પાસે 50 એવા છે જે x માં ગતિ કરે છે, 100 એવા છે જે y માં ગતિ કરે છે, અને 50 એવા છે જે z માં ગતિ કરે છે. તો હું પાત્રના કોઈ પણ ખૂણામાં જાઉં ફરી વખત મને 50 એવા જ મળશે જે x માં ગતિ કરતા હોય, 100 એવા જ મળશે જે y માં ગતિ કરતા હોય, અને 50 એવા જ મળશે જે z માં ગતિ કરતા હોય. વાત સમજમાં આવી તમને? મતલબ કે પાત્રના કોઈ પણ ખૂણામાં પરમાણુઓની સંખ્યા અને પરમાણુઓનો વેગ અચળ છે. બરાબર? આ પરમાણુઓ અંદરો અંદર ગતિ કરે છે, એકબીજા સાથે અથડાય છે, પણ x માં 50 જ રહેવાના, ગતિ કરતા પરમાણુઓ 50 જ રહેવાના, ગમે રીતે અથડામણ થાય. y માં ગતિ કરતા 100 જ રહેવાના, z માં ગતિ કરતા 50 જ રહેવાના. મતલબ એ પરિસ્થિતિમાં કોઈ ચેન્જ થવાનું નથી. હવે અહીંયા આવશે બે વસ્તુ, એક છે STP અને બીજું આવશે NTP. STP મતલબ સ્ટાન્ડર્ડ, T એટલે ટેમ્પરેચર, P એટલે પ્રેશર, સ્ટાન્ડર્ડ તાપમાન, અને P એટલે દબાણ. એટલે આમાં કદની વાત પણ થશે, સ્ટાન્ડર્ડ તાપમાન અને દબાણ. જ્યારે NTP જે છે એ છે નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. નેચરલ મતલબ પ્રાકૃતિક. બરાબર? NTP આવશે નેચરલ, મતલબ કે પ્રાકૃતિક તાપમાન અને દબાણ. એક છે સ્ટાન્ડર્ડ, મતલબ જેને આપણે સ્ટાન્ડર્ડમાં લેલું છે, અને બીજું છે પ્રાકૃતિક. V એટલે કદ, P એટલે દબાણ, અને T એટલે તાપમાન. તો જ્યારે આપણે STP ની વાત કરીએ, સ્ટાન્ડર્ડની વાત કરીએ, ત્યારે કદ લેવાનું છે 22.4 લીટર. બરાબર? 22.4 ગુણ્યા 10⁻³ મીટર ઘન. દબાણ લેવાનું છે આપણે 1 atm, મતલબ કે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. અને તાપમાન લેવાનું છે 0.01 ડિગ્રી સેલ્સિયસ, મતલબ ત્રિબિંદુ, જ્યાં પાણી જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં અસ્તિત્વ ધરાવે. મતલબ એ તાપમાને તમને બરફ જોવા મળે, પાણી જોવા મળે, વરાળ પણ જોવા મળે. તો એ તાપમાન કેલ્વિનમાં આપણે વાપરશું તો એ થશે 273.16 કેલ્વિન. બરાબર? જ્યારે NTP ની વાત કરીએ ત્યારે જે કદ છે એ તમારે કેટલું લેવાનું છે તો કે 22.4 લીટર. દબાણ કેટલું લેવાનું છે? 1 atm. આ તો સર બધું હરખું જ આવે છે. ફેર ક્યાં છે? ફેર છે અહીંયા નેચરલ ટેમ્પરેચરમાં. તાપમાન આપણે લેશું 27 ડિગ્રી સેલ્સિયસ, મતલબ રૂમ તાપમાન, ઓરડાનું તાપમાન, બરાબર 300 કેલ્વિન. બરાબર? સાર્વત્રિક વાયુ અચળાંકની ગણતરી STP એ કરો. હવે આદર્શ વાયુ સમીકરણ જે છે હું તમને કહી દઉં છું, હમણાં આપણે થોડી વારમાં તારવશું તે આદર્શ વાયુ સમીકરણ. થોડી વારમાં આપણે તારવવાનું છે, પણ અત્યારે આપણે એનો ઉપયોગ છે થોડો અગાઉ કરી લઈએ છીએ. PV બરાબર NRT. આ સૂત્રને તમારે તમારા દિલો જાનથી ગોખી નાખવાનું છે. બરાબર? ગોખી નાખો, યાદ રાખો, જે કરો. બરાબર? આની ઉપર આ મસ્ત મજાનું દિલ બનાવી નાખો. તમારે આને દિલથી યાદ રાખવાનું છે. બરાબર? PV બરાબર NRT. આ જ સૂત્ર છે જે તમને નીટમાં સારા સ્કોર અપાવશે. બરાબર? તો તમારે સાર્વત્રિક વાયુ અચળાંકની ગણતરી કરવાની છે, મતલબ R કેટલો થાય એ પૂછ્યો તમને STP. તો સૂત્ર મૂકી દઈએ PV બરાબર NRT. અહીંયા આપણે R ને સૂત્રનો કરતા બનાવીએ, કેમ કે R આપણને પૂછ્યો છે તો કેટલો થશે? PV ના છેદમાં NT. P એટલે દબાણ. દબાણ કેટલું? 1.01 ગુણ્યા 10⁵. કદ કેટલું થશે તો કે 22.4 લીટર. લીટરમાં નહીં ચાલે તો 10⁻³ મીટર ઘન. મોલ 1 મોલ. અને તાપમાન લેશું આપણે 273.16 કેલ્વિન. સાદુરૂપ આપો. બરાબર? કેલ્ક્યુલેટર તમે થોડું વાપરી શકો છો. સાદુરૂપ આપો, એ તમારો જવાબ. હવે અહીંયા બધી વસ્તુ આપણે જો SI માં વાપરેલી હોય તો આપણો જવાબ જે છે કેમ આવશે? SI માં. SI માં મતલબ જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. આ હમણાં આવે છે, એકમની બધું હમણાં આવે છે થોડી વારમાં. બરાબર? તો આ તમારો જવાબ થશે. ખાલી સાદુરૂપ આપવાનું છે, સાદુરૂપ આપી દેજો. મારી વાટે ન રહેતા. તમે JEE નીટના વિદ્યાર્થીઓ છો. બરાબર? દેશનું આવનારું ભવિષ્ય છો. હવે આવા ગુણાકાર ભાગાકારમાં તમારે મારી જરૂર પડે નહીં. બરાબર? ચાલો આગળ છીએ. વાયુના કાયદા કાનૂન. એટલે એ છે બા હું બધું. હવે વાયુ જે છે, બરાબર, વાયુઓ જે છે એ પણ કોઈક નિયમોનું પાલન કરે છે. બરાબર? એટલા માટે તો આપણે ચેપ્ટર બનાવ્યું છે. વાયુઓ પણ કોઈક નિયમોનું પાલન કરે છે. એ નિયમો કયા છે એ જાણવાના છે. આપણે શું 3 નિયમો આપણે લાઈનમાં જોવાના છે: બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. 3 નિયમ આપણે લાઈનમાં જોવાના છે. આ 3 નિયમમાં એક વાત નથી કીધી, પણ માની લેવાની છે કે દળ જે છે એ અચળ છે. બરાબર?
આ આપણે જે નિયમો ભણશું એમાં દળને આપણે કેવું રાખવાનું છે? અચળ. બીજી કઈ વસ્તુ બોઇલમાં અચળ છે? તો કે તાપમાન. હવે આપણે 3 જ વસ્તુ જાણીએ છીએ, એક દબાણ જાણીએ છીએ, એક કદ જાણીએ છીએ, એક તાપમાન જાણીએ છીએ. આ 3માંથી બોઇલે દળને તો અચળ રાખેલું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એણે તાપમાનને અચળ કરી દીધું. તો હવે સંબંધ કોની વચ્ચે ભણવાનો છે? તો કે P અને V વચ્ચે. હવે ચાર્લ્સ જે છે એણે કોઈક વસ્તુને અચળ રાખી છે, ગેલિયસે કે કોઈક વસ્તુને અચળ રાખી છે, ક્રમ પછી જોશું આપણે. હવે તો બોઇલે જે છે આ પ્રયોગ કર્યો અને એમાં એને શું જોવા મળ્યું આપણે જોઈએ. તો કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે કેવી વાત કરી એને જોજો. હવે નાખી દીધા જેવી વાત કરી, તમે જોજો તો ખરા. આવું તો આપણે ઊંઘમાં ન વિચાર્યું હોય. નિશ્ચિત જથ્થાના વાયુ માટે તાપમાન કેવું લેવાનું છે? અચળ તાપમાને. અચળ તાપમાને વાયુનું દબાણ P, વાયુનું દબાણ મતલબ P, તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું વાત કરો છો સર? સાચે? સાચે? મમ્મી કસમ, અરે ડેડી કસમ. આ જ આવે એટલે એનું ગાણિતિક સ્વરૂપ બનાવો સર. ચાલો બનાવી નાખીએ. એને શું કીધું ખબર છે? P ચલે છે 1/V. આવું એને કીધું. સમપ્રમાણતાને દૂર કરી તો આપણો નિયમ શું બન્યો કે P બરાબર KV. કે એક સમપ્રમાણતા અચળાંક છે, બરાબર. તો અહીંયાથી શું ખબર પડી આપણને કે PV બરાબર K બરાબર અચળ. આવી આપણને ખબર પડી. તો અહીંયાથી આપણે એવું લખી શકીએ કે PV બરાબર K બરાબર P1 V1 બરાબર P2 V2 બરાબર P3 V3 P4 V4 જે તમારે લખવું હોય તે. તો અહીંયાથી આપણે બનાવીએ આલેખ નંબર 1. જો 3 આલેખ આપ્યા છે ને, હવે આપણે સૌથી પહેલો આલેખ બનાવીએ. પહેલો આલેખ કયો છે? P વિરુદ્ધ V નો. તો પહેલો આલેખ બનાવીએ આલેખ 1. 3 ભાગ પાડી દઈએ. આલેખ 1 P વિરુદ્ધ V. તો P વિરુદ્ધ V નો આલેખ બનાવશું તો આલેખ બનશે કંઈક આવો, બરાબર. બીજો આલેખ બનાવવાનો છે આલેખ 2, જે છે PV વિરુદ્ધ V. બીજો આલેખ કોનો છે? તો કે PV વિરુદ્ધ V. બીજો આલેખ કંઈક બનશે આવો, PV વિરુદ્ધ V. અને ત્રીજો આલેખ, આમાં તમે લાઈન તો દોરી નહીં. 1 મિનિટ કમો, મને ખબર છે, જરાય શાંતિ નહીં હો તમને. PV વિરુદ્ધ P. આ બંને આલેખ બનશે આવા. કેમ એમ સર? PV નો ગુણાકાર શું છે? K. અને K કેવો છે? અચળ. માની લ્યો કે K ની કિંમત જે છે, K ની કિંમત જે છે હું લઈ લઉં 2. K ની કિંમત હું કેટલી લઈ લઉં? 2. માનો કે મને K બરાબર 2 લેવાનું મન થયું. તો કદની કિંમત કોઈ પણ હોય, 2 તો 2 જ રહેવાના ને. એટલે કદની કિંમત આ V1, આ V2, આ V3, આ V4, કદની કોઈ પણ કિંમત, એનો ગુણાકાર કેવો રહેશે? PV નો અચળ. દબાણની કિંમત કોઈ પણ હોય, K ની કિંમત કેવી રહેવાની છે? અચળ, બરાબર. એટલા માટે આવો આલેખ મળે છે, બરાબર. હવે આની સિવાય એક એક્સ્ટ્રા આલેખ જોવાનો છે, જમ્બો આલેખ. P વિરુદ્ધ V નો આલેખ. હવે આ આલેખ જે છે એમાં આપણી પાસે આવી રીતે ઘણા બધા વક્રો છે. આ બધા જ વક્રો સમતાપી વક્રો છે, બરાબર. આ વક્ર T1 તાપમાને બનાવેલો છે, T2 તાપમાને બનાવેલો છે, T3 તાપમાને બનાવેલો છે. મતલબ એક જ વાયુ છે, એક જ દળ છે, પણ આપણે તાપમાન અલગ અલગ કર્યા તો P અને V નો સંબંધ પણ કંઈક અલગ અલગ આવવાનો છે. તો હવે તમને પૂછ્યું છે કે T1 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T3 આવું થાય કે T1 લેસ ધેન T2 લેસ ધેન T3 આવું થાય. આમાં મતલબ ત્રણેયના તાપમાન વચ્ચે શું સંબંધ છે પૂછ્યું છે. હવે એ તો મને ખબર નથી, તો કેવી રીતે ખબર પડશે? તો એ ખબર પાડવા માટે શું કરીએ આપણે? ચાલો એક કામ કરીએ, એક લાઈન બનાવું. અહીંયાથી મેં એક લાઈન બનાવી. આવડી આ લાઈન જે છે આ ગ્રાફને અહીંયા સ્પર્શે છે, આવડા ગ્રાફને અહીંયા સ્પર્શે છે. બરાબર ધ્યાનથી જોજો, આગળ તમારે જ કરવાનું છે. આ ગ્રાફ જે છે એને અહીંયા સ્પર્શે છે. આ થઈ ગયો V3, આ થઈ ગયો V2 અને આ થઈ ગયો V1, બરાબર. હવે એક આદર્શ વાયુ સમીકરણ તમને યાદ રાખવાનું કીધું તમે. શું હતું આદર્શ વાયુ સમીકરણ? તો કે આદર્શ વાયુ સમીકરણ હતું PV બરાબર nRT. હવે V1 V2 અને V3 વાળા કિસ્સામાં જો ત્રણેયમાં જે દબાણ જે છે ને, દબાણ કેવું છે? સેમ. P કેવો લીધો આપણે? સરખો. V1 V2 અને V3 ના કિસ્સામાં આપણે દબાણ કેવું લીધું? ત્રણેયમાં સરખો. હવે જો દબાણ સરખું હોય તો આવું લખી શકાય કે જેનો V વધુ તેનો
ટી વધુ. આપણે આની ઉપરથી કીધું જેનો વી વધુ તેનો ટી વધુ. તો અહીંયાથી આવું લખી શકું કે V1 ઇઝ ગ્રેટર દેન V2 ઇઝ ગ્રેટર દેન V3. તો અહીંયાથી શું જવાબ બને આપણો? તો કે T1 ગ્રેટર દેન T2 ગ્રેટર દેન T3. કેવી રીતે જવાબ આપ્યો તમને ખબર પડી? મેં કે PV બરાબર NRT સૂત્ર લીધું અને આની ઉપર મેં આ જે ગ્રાફ છે એની ઉપર મેં એક લાઈન બનાવી આવી રીતે આડી લાઈન, ને એ લાઈન આ ગ્રાફને જે છેદતી ત્યાં V3 કીધું, વચ્ચેની લાઈનને જે છેદતી ત્યાં V2 કીધું અને છેલ્લી લાઈનને જે છેદતી ત્યાં V1 કીધું. હવે આ આલેખ આ સૂત્ર ઉપરથી કે PV બરાબર NRT ઉપરથી જેનો V વધુ તેનો T વધુ, કેમ કે આપણે P ત્રણેય માટે સરખો લઈ લીધો. તો V કોનો વધુ છે? તો કે V1 નો. V1 છે સૌથી મોટો છે, તો V1 ઇઝ ગ્રેટર દેન V2 ઇઝ ગ્રેટર દેન V3. તેની ઉપરથી આપણને ખબર પડીશું કે T1 ઇઝ ગ્રેટર દેન T2 ઇઝ ગ્રેટર દેન T3. વાત સમજમાં આવી તમને? ચાલો એના પછી જોઈએ આપણે પ્રશ્ન આપ્યો છે કે એક ઓક્સિજન વાયુનો નમૂનો છે આપણી પાસે જેનું કદ છે 500 cc અને દબાણ કેટલું છે? 2 atm. હવે તેનું કદ જે છે 400 cc થાય ત્યાં સુધી તેને દબાવવામાં આવે છે. તો જરૂરી દબાણ શોધો. બરાબર, P શોધવાનો છે. T તમને અચળ કીધો છે. T જો અચળ હોય તો આવું સૂત્ર લગાડે, P1 V1 બરાબર P2 V2. P1 કેટલો છે? તો કે 2 atm. V1 કેટલો છે? તો કે 500 cc બરાબર P2 કેટલો છે? શોધવાનો છે. અને V2 કેટલો છે? 400 બરાબર. તો બસ સાદું રૂપ આપી દઈએ, મીંડે મીંડું વયું ગયું. તો P2 બરાબર 5 ગુણ્યા 2 ભાગ્યા 4, મતલબ 2 દુ 4 અને 5 ભાગ્યા 2 એટલે 2.5 atm. તો દબાણ કેટલું છે? 2.5 atm. વાત સમજમાં આવી? તમને પ્રશ્નમાં કાંઈ હતું નહીં. પછી બીજો નિયમ જોવાનો છે, ચાર્લ્સનો નિયમ. ફરી વખત દળ કેવું લેવાનું છે? અચળ, જે મેં તમને અગાઉ કહી દીધું છે. બરાબર, દળ તમે અચળ લઈ લ્યો. બરાબર. હવે ત્રણ વસ્તુ ફરી વખત P, V અને T. એમાં ચાર્લ્સે શું કર્યું? કોને અચળ કરી નાખ્યો? P લઈ લીધો અચળ. તો ચાર્લ્સમાં આપણને ખબર કોની વચ્ચેના સંબંધની પડશે? તો કે V અને T. હવે ચાર્લ્સે શું કીધું જોઈ લઈએ. નિશ્ચિત જથ્થા માટે એટલે ચોક્કસ દળ માટે, એમ નિશ્ચિત જથ્થા માટે અચળ દબાણે વાયુનું કદ V, વાયુનું કદ મતલબ કોની વાત કરે છે? V, તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. V કોના સમપ્રમાણમાં હોય? તો કે તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આપણે સંબંધ બનાવી અને શું કીધું? તો કે એણે કીધું V ચલે છે T. સમપ્રમાણતા દૂર કરીએ તો V બરાબર KT. તો અહીંયાથી આવું લખી શકાય કે V ના છેદમાં T બરાબર K બરાબર અચળ. મતલબ કે V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2 બરાબર V3 ના છેદમાં T3. બરાબર. તો બસ હવે આના ઉપરથી આપણે ત્રણ આલેખ બનાવવાના છે, 1, 2 અને 3. સૌથી પહેલો આલેખ 3 ભાગ પાડી દઈએ. V વિરુદ્ધ T. આલેખ 2 V ના છેદમાં T વિરુદ્ધ V અને આલેખ 3 V ના છેદમાં T વિરુદ્ધ T. બરાબર. પહેલો આલેખ બનાવીએ V વિરુદ્ધ T વાળો. V ના છેદમાં T વિરુદ્ધ V અને V ના છેદમાં T વિરુદ્ધ T. પહેલા આલેખ માટે જે લાઈન છે એ ઉગમ બિંદુમાંથી નીકળતી હોય તેવી હોવી જોઈએ સૌથી પહેલા તો. બરાબર. એ ઉગમ બિંદુને સ્પર્શશે નહીં. સુરેખા છે આ આલેખ જે છે એ સુરેખા છે. બરાબર. અને આ સુરેખા એવી હોવી જોઈએ કે જો આપણે એને પાછળ ખેંચીએ તો એ ઉગમ બિંદુમાં સ્પર્શ કરે. બરાબર. આ પહેલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા તમને આલેખ કેવો મળશે? તો કે આવો કોઈક અચળાંક છે એની કિંમત તો કે કદ સાથે બદલાવાની જ નથી ને. V બદલાઈ શકે પણ V ના છેદમાં T કેવું રહે? અચળ. અહીંયા પણ આવી T બદલાઈ શકે પણ V ના છેદમાં T કેવું રહે? અચળ. અને હવે છેલ્લે શું? જમ્બો આલેખ. ફરી વખત આપણે V વિરુદ્ધ T નો આલેખ બનાવીએ. V વિરુદ્ધ T. તો મેં તમને કીધું એમ કે લાઈન છે જો આપણે પાછળ ખેંચીએ તો ક્યાંથી પસાર થતી હોય તેવું લાગવું જોઈએ? તો કે અહીંયા પાછળ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ને એવું લાગવું જોઈએ આપણને. આવી રીતે ત્રણ અલગ અલગ આલેખ બનાવ્યા. V વિરુદ્ધ T. આ P1 દબાણે, આ P2 દબાણે અને આ P3 દબાણે. ફરી વખત પ્રશ્ન શું છે ખબર છે? પ્રશ્ન છે P1 ઇઝ ગ્રેટર દેન P2 ઇઝ ગ્રેટર દેન P3. શું આ સાચું છે કે P1 ઇઝ લેસ દેન P2 ઇઝ લેસ દેન P3? આ સાચું છે. ખબર નથી મને, પણ આપણને એક સૂત્ર ખબર છે. કયું?
પીવી બરાબર એનઆરટી, જેના હજી પદાર્પણ થયા નથી. હજી આપણે થોડી વાર રહી તારું છું, ફરી વખત કહું છું. અહીંયા આપણે લાઈન શું આવે તો કે વીના છેદમાં ટી બરાબર અચળ. હવે હું અહીંયા એક લાઈન બનાવી નાખું. આવડી આ લાઈન આ આલેખને અહીંયા સ્પર્શે છે, બીજા આલેખને અહીંયા સ્પર્શે છે અને ત્રીજા આલેખને અહીંયા સ્પર્શે છે. તો આ થઈ ગયું V1, સોરી V1 આ થઈ ગયું T1, આ થઈ ગયું T2, આ થઈ ગયું T3. આ ત્રણેય માટે V કેવો છે? સરખો. જો ત્રણેય માટે V કેવો છે? સરખો. ત્રણેય માટે જો V સરખો હોય તો આવું લખાય, જેનો T વધુ તેનો P વધુ. મતલબ કે T3 is greater than T2 is greater than T1, મતલબ P3 is greater than P2 is greater than P1. વાત સમજમાં આવી તમે? કાંઈ છે જરાય રોકેટ સાયન્સ નથી, સાવ ઇઝી છે. બરાબર. તો આનાથી આગળ વધીએ. હવે આપણે પ્રશ્ન આપ્યો છે. પ્રશ્નમાં એવું કીધું છે કે 23 ડિગ્રી સેલ્સિયસના ઓરડાના તાપમાને 1500 ml વાયુને માનવી શ્વાસમાં લે છે. મતલબ એક વ્યક્તિ છે જે શ્વાસ લે છે 1500 ml વાયુનો, અને જે હવા છે એ 23 ડિગ્રી સેલ્સિયસના ઓરડાના તાપમાને છે, અને વ્યક્તિનું જે તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ છે. જો દબાણ અને દળ અચળ રહે તો માનવીના ફેફસાનું કદ શોધો. તો અહીંયા બદલાય છે શું? તો કે V અને T બદલાય છે. તો V અને T જો બદલાતા તો આવું લખાય ને, V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. મતલબ કે અહીંયાથી આપણે લખશું કદ. કદ કેટલું? તો કે 1500 બરાબર T1. T1 એટલે 23 + 273 કેલ્વિનમાં ફેરવવું પડશે ને, બરાબર V2. V2 તો ગોતવાનું છે, કદ કેટલું છે ખબર નથી, છેદમાં T2 37 + 273. બસ સાદું રૂપ આપી દે, અહીંયાથી V2 મેળવી લો. V2 તમને મળી જશે ml માં. બરાબર. સાદું રૂપ આપી દેજો. તમે દેશનું ભવિષ્ય છો, આવા કેલ્ક્યુલેટરના કામ માટે તમારે મારી જરૂર નથી. બરાબર. એના પછી આવશે ગેલ્યુસેકનો નિયમ. ફરી વખત ગેલ્યુસેકના નિયમમાં આપણે દળ કેવું લેવાનું છે? અચળ. એવું માની જ લીધું છે. બરાબર. હવે ત્રણ ભૌતિક રાશિ આપણી પાસે P, V અને T. ગેલ્યુસેકે કોને અચળ રાખી? V ને. તો V જો અચળ હોય તો આપણને સંબંધ કોની અને કોની વચ્ચે મળશે? તો આપણને સંબંધ મળશે P અને T ની વચ્ચે. તો ગેલ્યુસેકે આવું કીધું ફરી વખત જૂની રામાયણ કે નિશ્ચિત જથ્થા માટે અચળ કદે વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. વાત સમજમાં આવી તમને? શું કીધું એણે? તો કે એણે કીધું P ચલે છે T. સમપ્રમાણતા દૂર કરીએ તો અહીંયાથી સમીકરણ બન્યું P બરાબર KT. K ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો P ના છેદમાં T બરાબર K બરાબર અચળ. આની આગળ V ના છેદમાં T હતું, અહીંયા શું આવ્યું? તો કે P ના છેદમાં T બરાબર P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2 બરાબર P3 ના છેદમાં T3. બરાબર. વાત સમજમાં આવી? ત્રણ આલેખ બનાવી નાખીએ. પહેલો આલેખ કોનો? તો કે P વિરુદ્ધ T નો, પછી તો કે P ના છેદમાં T વિરુદ્ધ P નો, ત્રીજો P ના છેદમાં T વિરુદ્ધ T નો. ત્રણ આલેખ બનાવી નાખીએ. ત્રણ ભાગ પાડી દઈએ. P વિરુદ્ધ T, P ના છેદમાં T વિરુદ્ધ P અને P ના છેદમાં T વિરુદ્ધ T. આને કહી દઈએ આલેખ 1, આલેખ 2, આલેખ 3. P, T, P upon T વિરુદ્ધ P, P ના છેદમાં T વિરુદ્ધ T. જેમ આગળ કીધું હતું એમ આલેખને જો આપણે પાછળ ખેંચીએ તો ત્રુટક રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી એવી લાગવી જોઈએ. અહીંયા આવશે આલેખ આવી રીતે, અહીંયા આવશે આલેખ આવી રીતે. જે ફિલોસોફી આગળ હતી એ જ ફિલોસોફી અહીંયા લાગુ પડે છે. હવે આપણે જોશું જંબો આલેખ. P વિરુદ્ધ T. ત્રણ આલેખ છે આપણી પાસે. એક, બે, ત્રણ. હવે આ ત્રણ જે છે ત્રણ અલગ અલગ કદે કરેલા છે. V1 કદે, આ V2 કદે, આ V3 કદે. તમને પૂછ્યું છે V1 ગ્રેટર ધેન V2 ગ્રેટર ધેન V3. આવું આવે કે V1 લેસ ધેન V2 લેસ ધેન V3. આવું આવે. બરાબર. હવે ફરી વખત જૂની ફિલોસોફી આપણે શું કરશું? આપણે એક લાઈન ખેંચીએ,
આ લાઈન જ્યાં મળે છે ત્યાં તાપમાન T1, આ લાઈન જ્યાં મળે છે ત્યાં તાપમાન T2, આ લાઈન જ્યાં મળે છે ત્યાં તાપમાન T3. બરાબર. તો ફરી વખત આપણે આદર્શ વાયુ સમીકરણને યાદ કરીએ. ઓમ આદર્શ વાયુ સમીકરણાય નમઃ. તો આદર્શ વાયુ સમીકરણ છે પ્રગટ થયું. હવે ત્રણેય માટે P કેવો છે? P સમાન છે. P સમાન તો આપણે આવું કહી શકીએ કે જેનો T મોટો તેનો V મોટો. T કોનો મોટો છે? તો કે T મોટો છે T3 is greater than T2 is greater than T1. તો અહીંયાથી આવું કહી શકીએ ને આપણે કે V3 is greater than V2 is greater than V1. તો આ હતો ગેલ્યુસેકનો નિયમ. આવી વાત સમજમાં તમને? ચાલો, તો પ્રશ્ન છે, શું છે પ્રશ્ન? કે તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા દબાણ 0.5% વધે. જો કદ અચળ રહેતું હોય તો પ્રારંભિક તાપમાન શોધો. તો તમને એવું કીધું છે કે T2 માઇનસ T1 બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ બરાબર 5 કેલ્વિન. તાપમાનનો તફાવત હું ડિગ્રી સેલ્સિયસમાં લઉં કે કેલ્વિનમાં લઉં, કેવો મળવાનો છે? સરખો. બીજી વસ્તુ તમને શું કીધી છે? તો કે બીજી વસ્તુ તમને કીધી છે P2 માઇનસ P1 ભાગ્યા P1 ગુણ્યા 100 બરાબર 0.5. હવે આપણને તો એક જ નિયમ આવડે છે. શું નિયમ? તો કે P1 બાય T1 બરાબર P2 બાય T2. સમીકરણને થોડુંક વસ્તુ એડજસ્ટ કરી નાખીએ તો T2 બાય T1 બરાબર P2 બાય P1. અહીંયાથી આપણે મેથ્સમાં જો આ તમને યાદ હોય તો પહેલા આવો યોગ વિયોગ પ્રમાણ આવતો કે હું આવું કરું T2 માઇનસ T1 ભાગ્યા T1, મતલબ ડાબી બાજુ મેં જે છેદ છે એને અંશમાંથી બાદ કર્યું. તો આ જ પ્રક્રિયા મારે જમણી બાજુ કરવી જોઈએ, P2 માઇનસ P1 ભાગ્યા P1. હવે આ જે P2 માઇનસ P1 ભાગ્યા P1 છે, હવે એને ગુણ્યા 100 કરું ને તો આ આખાનો જવાબ 0.5 થાય. પણ મેં જો જમણી બાજુ 100 ગુણ્યા તો મારે ડાબી બાજુ 100 ન ગુણવા પડે. તો અહીંયાથી મારી પાસે સમીકરણ બન્યું T2 માઇનસ T1 ભાગ્યા T1 ગુણ્યા 100 બરાબર 0.5. તો અહીંયાથી આગળ વધીએ આપણે. T2 માઇનસ T1 કેટલું આપ્યું છે તમને? ઉપર જુઓ જરા. 5 કેલ્વિન. 5 કેલ્વિન મૂકું અહીંયા તો 5 ના છેદમાં T1 ગુણ્યા 100 બરાબર 5 ના છેદમાં 10. 0.5 મેં 5 ના છેદમાં 10 લખ્યું. અહીંયાથી સાદું રૂપ આપીએ તો T1 આપણને મળી જશે 1000 કેલ્વિન. તો પ્રારંભિક તાપમાન કેટલું હશે? 1000 કેલ્વિન. બરાબર. આવી વાત સમજમાં તમને? ચાલો, બીજો પ્રશ્ન આપ્યો છે કે આપણી પાસે એક વાયુનો નમૂનો છે. બરાબર. અને એ જે વાયુનો નમૂનો છે એનું કદ છે 100 ml, દબાણ છે 1 atm, તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ, કદ અચળ રહે છે અને દબાણ 2 atm થાય છે. તો તેનું નવું તાપમાન શોધો. P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2. જરાય વિચારવાની જરૂર નથી. પહેલું દબાણ તો કે 1 atm, પહેલું તાપમાન તો કે 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર 300 કેલ્વિન. સીધું મગજમાં ફટાફટ બરાબર 2 atm છેદમાં T2. 300 ને આમ મોકલીએ, T2 ને આમ મોકલીએ તો અહીંયાથી આપણને T2 મળી જશે. T2 બરાબર 600 કેલ્વિન. બસ, પ્રશ્ન પૂરો. બરાબર. ચાલો, એના પછી ત્રણેયને ભેગા કરીએ. કોને ત્રણેયને? તો કે ચાર્લ્સ, બોyle અને ગેલ્યુસેક. ત્રણેયને જો હું ભેગું કરું તો શું બને? તો કે PV બરાબર nRT, જેને શું કહેવાય? આદર્શ વાયુ સમીકરણ. એક એવું કીધું કે PV બરાબર અચળ, એક એવું કીધું V ચલે છે T. જો V ચલે છે T, ને એક એવું કીધું P ચલે છે T. જો તો બધાની શરતોનું સમાધાન થાય છે આમાં. બરાબર. તો અહીંયાથી આ ત્રણેયને જો ભેગા કરો તો શું બને? તો કે આદર્શ વાયુ સમીકરણ બને. શું છે? તો કે PV બરાબર nRT. PV બરાબર nRT. આ P કોણ છે? તો કે વાયુનું દબાણ. V કોણ છે? તો કે વાયુનું કદ. હકીકતમાં વાયુનું કદ કહેવાની જગ્યાએ આપણે વાસ્તવમાં પાત્રનું કદ કહેવું જોઈએ. બરાબર. અને બીજો વાયુનો ગુણધર્મ છે કે એ જે પાત્રમાં પાત્રને સંપૂર્ણપણે ભરી દે. તો વાયુનું કદ કહું કે પાત્રનું કદ કહું, કોઈ તકલીફ નથી. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આગળ જઈને આપણે આવશે મોલર કદ અને આણ્વિક કદ. બરાબર. એટલે આની સાથે તમારે કન્ફ્યુઝન ન થાય એ એક ખાસ જોજો. બરાબર. N શું છે? તો કે વાયુના મોલ. R શું છે? તો કે વાયુનો સાર્વત્રિક અચળાંક, જેની કિંમત આપણે હમણાં કાઢી. અને T શું છે? તો કે વાયુનું તાપમાન. બરાબર. ચાલો, તો આજે અહીંયા સુધી રાખીએ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. સી યુ ઓન ધ નેક્સ્ટ ક્લાસ.